આપણા દેશમાં સત્તાની ખુરશી પર બેઠેલા એ નેતાઓ એ ભ્રષ્ટાચાર કરે, કોઈ મોટા ગોટાળાઓમાં પકડાય ત્યારે જરૂરથી તેઓ જેલમાં જતા હોય છે, તેમના હાથમાં હાથકડી હોય છે અને બહારથી બૂમો પડતી હોય છે કે રાજીનામું આપે, રાજીનામું આપે. પણ આપણા દેશના એ કાયદાઓમાં એ ખામીઓ એટલી બધી છે કે એમની ખુરશી કે એમનું પદ એ જતું નથી. પણ હવે આ ખામીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી, કોઈ મંત્રી અથવા તો દેશના વડાપ્રધાન સહિતના કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ ગોટાળા કે ભ્રષ્ટાચારમાં પકડાય અને 30 દિવસ કરતાં વધારે એ કસ્ટડીમાં રહે તો 31મા દિવસે તેમનું પદ એ આપોઆપ જતું રહેશે. તેવો કાયદો હવે કેન્દ્રની સરકાર આજે લાગુ કરવા માટે એક પ્રસ્તાવ મૂકી રહી છે. તેની આજે વિગતે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. કેન્દ્ર સરકાર આજે લોકસભામાં 3 બિલ પસાર કરશે, જેનો ઉદ્દેશ્ય એ પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, સીએમ કે કોઈ અન્ય મંત્રીઓ જો ગંભીર ગુનાઓ મામલે એ તેમની ધરપકડ થાય કે અથવા તો એ કસ્ટડીમાં તેમને લેવામાં આવે તો તેને તેમના પદ પરથી હટાવી શકાય. આવું બિલ આજે સરકાર રજૂ કરશે. હાલના કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હતી, ત્યારે સરકાર આ ખામીઓ દૂર કરવા માટે આજે 3 નવા બિલ એ તૈયાર કરી રહી છે, જેથી ગંભીર એ ગુનાકીય મામલાઓમાં આરોપી નેતાઓ એ પોતાના પદ પર રહીને જ્યારે જેલમાં બેઠા બેઠા સરકાર હલાવતા હોય છે એ હવે તેમની ઉપર એ સરકાર નહીં હલાવવા દેવામાં આવે અથવા તો કોઈ મંત્રી હશે તો તેમનું મંત્રી પદ પણ ચાલુ નહીં રહે. જો 30 દિવસ કરતાં વધારે દિવસ એ જેલમાં કસ્ટડીમાં રહેશે તો 31મા દિવસે તેમનું મંત્રી પદ એ આપોઆપ જતું રહેશે. આવા બિલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ લોકસભાની અંદર પ્રસ્તાવમાં મૂકવાના છે. ત્યારે કયા કયા બીજા બિલો છે કે જેમને આજે લોકસભાની અંદર મૂકવાના છે તો વાત કરવામાં આવે તો કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સુધારા બિલ 2025, સાથે જ બંધારણ 130મો સુધારો બિલ 2025, જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન સુધારા બિલ 2025. એમ એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ 3 બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટેનો આજે પ્રસ્તાવ મૂકશે. અને જો વાત કરવામાં આવે વિસ્તારથી આ 3 બિલોની તો કેન્દ્ર શાસિત પ્રદેશ સુધારા બિલ એ શું છે, તેમાં કઈ કઈ જોગવાઈઓ છે અને એમાં કયા કયા ફેરફાર આજે કરવામાં આવશે. હાલના કાયદામાં 1963નું અધિવેશન કોઈ જોગવાઈ નથી કે જો સીએમ કે મંત્રીની ધરપકડ થાય તો તેમનું મંત્રી પદ છે દૂર થઈ જાય. એ ભૂતકાળમાં આવી કોઈ જ જોગવાઈ નહોતી. કોઈ મંત્રી, સંત્રી, એ વડાપ્રધાન કે મુખ્યમંત્રી એ કોઈ પણ મોટા ગોટાળાઓમાં પકડાય તેમ છતાંય એમનું મંત્રીપદ ચાલુ રહેતું હોય છે. એ હમણાં થોડા દિવસ પહેલાંના ભૂતકાળમાં આપણે જઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એ ઘણા લાંબા સમય સુધી જેલમાં રહ્યા તેમ છતાંય તેમનું એ મુખ્યમંત્રી પદ છે એ ચાલુ રહ્યું હતું. વધુમાં જો વાત કરવામાં આવે મંત્રીઓની તો મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેવા અનેક મંત્રીઓ છે એ હમણાં તાજેતરના ભૂતકાળની અંદર એ જેલમાં હોવા છતાં પણ તેમનું મંત્રીપદ છે એ ચાલુ રહ્યું હતું. એટલે કે હવે સરકાર આજે નવું બિલ લાવવા જઈ રહી છે, તેમાં આવા જે મંત્રીઓ કોઈ ગુનેગાર તરીકે સાબિત થાય અથવા તો કોઈ ભ્રષ્ટાચારમાં સાબિત થાય તે કસ્ટડીમાં 30 દિવસ કરતાં વધારે રહેશે તો તેમનું જે મંત્રીપદ હોય અથવા બીજા મુખ્યમંત્રી કે વડાપ્રધાનનું પદ હોય તો એ આપોઆપ 31મા દિવસે જતું રહેશે. આ માટે ક્લોઝ 45માં સુધારો કરાશે, જેથી ગંભીર ગુનામાં અટકાયત કરવામાં આવેલા મંત્રીઓનું એ આપોઆપ છે પર દૂર થઈ જાય. જો બીજા મુદ્દાની વાત કરવામાં આવે તો બંધારણનો 130મો સુધારો. આ સુધારામાં શું શું ફેરફાર કરવામાં આવશે તો હાલ બંધારણની કલમ 75, 164 અને 239 એમાં મંત્રીને દૂર કરવાની કોઈ જોગવાઈ નહોતી. નવા સુધારા હેઠળ જો પીએમ, સીએમ અથવા તો મંત્રી ગંભીર ગુનામાં જેમના 5 વર્ષથી વધુની એ સજા થતી હોય અને 30 દિવસ તે સતત કસ્ટડીમાં રહે તો તેઓ આપોઆપ પદ પરથી દૂર થઈ જશે. હવે ત્રીજા મુદ્દાની જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર પુનઃગઠન સુધારો એ પણ આજે લોકસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાગુ કરવાના છે, પ્રસ્તાવ મૂકવાના છે. તો તેની જો વાત કરવામાં આવે તો 2019ના કાયદામાં પણ આવી કોઈ જોગવાઈ ન હતી. હવે તેની કલમ 54માં નવો ઉપકલમ એટલે કે
4A ઉમેરાશે, એટલે કે જો ત્યાંના મુખ્યમંત્રી કે મંત્રી 30 દિવસથી વધારેની કસ્ટડીમાં હોય તો ઉપરાજ્યપાલ તેમને 31મા દિવસે આપોઆપ તેમના પદ ઉપરથી હટાવી દેશે. એટલે કે જો 23મા દિવસે માફ કરશો, એટલે કે 31મા દિવસે આપોઆપ તેમનું મંત્રી પદ હશે અથવા તો મુખ્યમંત્રી પદ હશે તે આપોઆપ એ જતું રહેશે. જો કોઈ મંત્રી PM કે CM 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે અને 31મા દિવસે તેમને આપોઆપ દૂર કરવામાં આવશે, પણ જો CM કાર્યવાહી નહીં કરે તો મંત્રીએ પોતે જ જાતે જ રાજીનામું આપી દેવું પડશે અને પોતાને મંત્રી પદ ઉપરથી હટી જવું પડશે. આ નિયમ કેન્દ્ર અને તમામ રાજ્યોની અંદર લાગુ થવાના છે. ન માત્ર ગુજરાત કે ન માત્ર દિલ્હી કે ન માત્ર હરિયાણા. આ જે નિયમ લાગુ થવા જશે એ ભારતના તમામ રાજ્યોની અંદર અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. જો સરળ શબ્દોમાં તમને સમજાવું તો આજ સુધી કાયદામાં એવું લખેલું ક્યાંય ન હતું કે જો મંત્રી વડાપ્રધાન લાંબા સમય માટે એ જેલમાં જાય તો તેને પદ પરથી દૂર કરવો જ પડે. પણ અનેક વખત જ્યારે કોઈ પણ મંત્રીઓ ઉપર આરોપો લાગતા હોય છે, કોઈ મંત્રી કે કોઈ મુખ્યમંત્રી એ જેલમાં જતા હોય છે, ત્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ એક જ માંગ કરતા હોય છે. એક જ માંગ હોય છે એમની કે પદ ઉપરથી રાજીનામું આપે, પદ ઉપરથી રાજીનામું આપે. જો અત્યારની વાત કરવામાં આવે તો હવે આ નવો કાયદો એ સ્પષ્ટ કરશે કે જો કોઈ નેતા 30 દિવસથી વધારે કસ્ટડીમાં રહે તો તે પોતાના પદ પર રહી શકશે નહીં. આથી ભવિષ્યમાં જે પણ ગંભીર ગુના કરનાર નેતાઓ છે, ગુનાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એ રાજકીય નેતાઓ છે, એ પછી ચાહે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પછી દેશના વડાપ્રધાન હોય, આ તમામને એક સરખો કાયદો લાગુ પડશે. કોઈ પણ મંત્રી એ હવે પછી જ્યારે કાયદો લાગુ થશે અને પછી જો આવા કોઈ ગંભીર આરોપની અંદર તેમની કસ્ટડીયલ લેવામાં આવશે અને 30 દિવસ કરતાં વધારે જો એ કસ્ટડીમાં રહેશે તો 31મા દિવસે તેમનું મંત્રી પદ હોય કે મુખ્યમંત્રી પદ હોય કે વડાપ્રધાનનું પદ હોય, એ તમામ પદમાંથી તેમને રાજીનામું આપવું પડશે, પદ ઉપરથી હટી જવું પડશે. હવે જે આ નવો કાયદો લાવવા જઈ રહ્યા છે, આજે લોકસભામાં આનો પ્રસ્તાવ મૂકવામાં આવશે કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ તરફથી. તો હવે જો કદાચ આ દેશની અંદર આ કાયદો લાગુ થવો જોઈએ કે ન થવો જોઈએ તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.